વંદે માતરમ દર્શક મિત્રો, હું પ્રેમ વૈદ્ય. હવે ભવિષ્યમાં આપ મારો ચહેરો અને અમારા વૈદ્યનો ચહેરો જ જોશો કેમેરાની સામે. અમે ઘણા બધા વિડીયો બનાવીશું, આપને સ્વાસ્થ્યને લગતા વિડીયો બનાવીશું અને એવા સરળ વિડીયો બનાવીશું જે આપ ઘરે જાતે અપનાવી શકો છો અને ઘરે બેઠા બેઠા જ સ્વચ્છતા થઈ શકો છો. અને જો આપ ઘણામાંથી કોઈને જટિલ પ્રોબ્લેમ હોય કે આપને કોઈક હેલ્પિંગ હેન્ડ જોઈતો હોય કે ગાઈડન્સ જોઈતો હોય તો યોગાલયના દ્વાર હંમેશા ખુલ્લા જ છે. આપ સીધા યોગાલય પર ફોન કરી શકો છો અને અમે ફોન સાથે આપની સાથે જોડાવી શકીશું. અમારો ધ્યેય એ જ છે કે આપ સ્વસ્થ થાઓ, આપણું ઘર સ્વસ્થ થાય, આપનું પરિવાર સ્વસ્થ થાય. અને જેવું પરિવાર સ્વસ્થ થશે એવું સમાજ સ્વસ્થ થશે અને સમાજ સ્વસ્થ હશે તો દેશ સશક્ત રહેશે. સર્વોપતિ યોગાલય ખુલ્લું જ છે અને આ વખતે અમે નવા અભિગમ સાથે આગળ વધવાના છીએ. મારા છેલ્લા વિડીયોમાં અમે વાત કરેલી કે અમે પ્રિવેન્ટિવ હેલ્થકેરને યોગાલયમાં લાવીશું. હવે પ્રશ્ન એ થાય છે કે પ્રિવેન્ટિવ હેલ્થકેર એટલે શું? પ્રિવેન્ટિવ હેલ્થકેર એટલે નિવારક આરોગ્ય. હમણાં એવું છે કે આપણે ડૉક્ટર પાસે ક્યારે જઈએ જ્યારે આપણે બીમાર પડીએ તો, પણ પ્રિવેન્ટિવ હેલ્થકેરમાં એ છે કે આપણે બીમાર પડીએ જ નહીં તો. એ જ અભિગમ સાથે અમે આગળ વધવાના છે. સર્વોપતિ યોગાલયમાં આવતા દરેક વ્યક્તિને અમે એ જ ઈચ્છીએ છીએ કે એવા પડાવ પર લઈ જવે કે લાંબુ જીવે, નિરોગી જીવન જીવે અને સ્વતંત્ર રીતે જીવે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણા ઘરમાં વડીલો જે છે 60, 65, 70 વર્ષની ઉંમરમાં એમને ઘણી બધી તકલીફો હોય છે. ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાઓનો દુખાવો, બીપી, બ્લડ શુગર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને જાત જાતની દવાઓ લે છે. સવારે આટલો પટારો ખોલીને બેસી જાય છે ને એ દવાઓની હારમાળા આપણને જોવા મળે છે. પણ શું આ અનિવાર્ય છે? અનિવાર્ય નથી. આને આપણે અટકાવી શકાય છે જો સાચા સમય સાચી દિશામાં આપણે પ્રયાસ કરીએ તો. અને યોગાલય એ આ પ્રયાસની જગ્યા છે. પ્રિવેન્ટિવ હેલ્થકેરને આપણે જોઈએ તો એ જ છે કે આપણને રોગ થાય નહીં ને શરીરને મજબૂત કરીએ, શરીરને તૈયાર કરીએ. અને જો રોગની શરૂઆત થાય છે તો એ રોગને ઓળખીએ પહેલાં અને એને ત્યાં જ શામી દઈએ. અને આ બધી વસ્તુમાં પ્રિવેન્ટિવ હેલ્થકેરને સાથ આપનાર આયુર્વેદ સૌથી ઉત્તમ છે, કારણ કે 5000 વર્ષ જૂનું જ્ઞાન છે. અને આયુર્વેદમાં એ જ લખ્યું છે કે શરીર સ્વસ્થ રહે, શરીર તંદુરસ્ત રહે અને શરીર નિરોગી રહે. આપણે જે વાત કરી કે આપણા ઘરના વડીલો છે આજે આટલી બધી દવાઓ લે છે, એક પ્રકારે એના પર ડિપેન્ડ થઈ જાય છે, દવાઓનો આધાર લઈને જ જીવે છે એમના છેલ્લા વર્ષોમાં. પણ યોગાલયમાં આપણે એ જ સ્થાપવાનું છે કે એ છેલ્લા શ્વાસ સુધી સ્વતંત્ર રહે, કોઈના પર આધાર ના લે. એ અમારા મૂલ્યો છે. અને હું એવું સમજું છું કે યોગાલયમાં જે પણ મુલાકાતી આવે એમનું એક જ અભિગમ હોવું જોઈએ, મારું સ્વાસ્થ્ય એ મારી જિમ્મેદારી. અસ્તુ. વંદે માતરમ.